નમસ્કાર મિત્રો, જ્યારે પણ ભારતના હોન્ટેડ પ્લેસ વિશેની વાત કરવામાં આવે ત્યારે મગજમાં પહેલું નામ પાનગઢ ફોર્ટનું આવે છે, જે રાજસ્થાનમાં આવેલો 500 વર્ષથી વધુ જૂનો એક કિલ્લો છે. આ એવો કિલ્લો છે જેના ડર અને ડરામણા રહસ્યોને કારણે લોકો ત્યાં જવાનું વધારે ભાગે ટાળે છે. જેની પાછળ કારણ એ પણ છે કે લોકો એવું કહે છે કે જે લોકો સંધ્યા સમય બાદ ત્યાં જાય છે એ લોકો પાછા નથી આવતા, જેની ચેતવણી સરકાર પણ આપે છે. સંધ્યા સમય બાદ ત્યાં જવું નહીં અને ડરનો માહોલ એવો છે કે ભાનગઢ ફોર્ટ સરકારના રિઝર્વ એરિયામાં આવતો હોવા છતાં પણ અહીંયા પુરાતત્વ વિભાગની ઓફિસ બનાવવામાં નથી આવી. ભાનગઢનો ઇતિહાસ શું છે, શા માટે લોકો અહીંયા જવાનું ટાળે છે, ડિટેલમાં જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહો. ભાનગઢના કિલ્લાનું નિર્માણ વર્ષ 1573માં આમેરના રાજા ભગવંત દાસે પોતાના પુત્ર માધવસિંહ માટે કરાવ્યું હતું. તે સમયે આ કિલ્લામાં ખુશાલી હતી, તેમજ ત્યાં ચારે બાજુ લોકો વસવાટ પણ કરતા હતા. પછી આ કિલ્લાનો ઇતિહાસ બદલાય છે. એકાએક ખુશાલ કિલ્લો શાંત થઈ જાય છે, લોકો શહેરથી દૂર જવા લાગે છે, તેમજ ધીમે ધીમે કિલ્લો એક ભૂતિયા જગ્યામાં ફરવા લાગે છે. તેના બાદ કિલ્લો અને તેની આસપાસની જગ્યાઓ ત્યારથી લઈને હાલ સુધી વિરાન અને સુમસાન જગ્યામાં ફરીને રહી ગઈ છે. માનવામાં એવું પણ આવે છે કે ત્યાંથી અજીબ અવાજો સંભળાય છે, તેમજ વિચિત્ર આભાસો પણ થાય છે. લોકો કિલ્લાને લઈને એવું માને છે કે આ કિલ્લો શ્રાપિત છે અને ભૂતિયા છે. તો આપણે આજે આ બધી માન્યતાઓ પાછળ રહેલી વાર્તાના વિષયમાં વાત કરીએ. ભાનગઢના કિલ્લાના નિર્માણ બાદ ત્યાં લોકોની વચ્ચે પ્રસિદ્ધિ વધવાના બે કારણો હતા. એક ભાનગઢનો કિલ્લો અને બીજું તેમાં રહેતી રાજકુમારી રત્નાવલી. કહેવામાં આવે છે કે રાજકુમારીની સુંદરતા અવિસ્મરણીય હતી, તેમજ તેની તુલના અપ્સરાઓ સાથે કરવામાં આવતી હતી. તેની સુંદરતાની ચર્ચા દૂર દૂર સુધી હોવાના કારણે લગ્ન ઈચ્છુક રાજકુમારોના લગ્ન પ્રસ્તાવ તો દિવસે ને દિવસે વધવા લાગ્યા હતા. પરંતુ રાજકુમારીને એક સામાન્ય વ્યક્તિની જેમ બજારમાં જઈને પોતાની પસંદની વસ્તુ ખરીદી કરવાનું બહુ જ ગમતું હતું. તે એની ઈચ્છા પ્રમાણે હંમેશા સહેલીઓ સાથે બજારમાં ખરીદી કરવા જતી. પછી એકવાર તે એમની સહેલી સાથે બજારમાં ખરીદી કરવા જાય છે. ત્યાં તે એક અત્તરની દુકાનમાં ખરીદી કરવા માટે જાય છે. આ તે સમય હતો જે ભાનગઢના ભવિષ્યમાં પરિવર્તન લાવે છે, કારણ કે જે દુકાને રાજકુમારી ખરીદી કરવા માટે ઊભી હતી તેની સામે એક તાંત્રિક ઊભો હતો, જે તેની તાંત્રિક વિદ્યામાં મહારથી હતો, જેનું નામ સિંધિયા સેવડા હતું. કહેવામાં આવે છે કે જે રાજકુમારીને જોઈને મંત્ર મુગ્ધ થઈ જાય છે, તે રાજકુમારીનું સૌંદર્ય જોઈને તેના સૌંદર્યમાં ખોવાઈ જાય છે. કાળા જાદુનું મહારથી સિંધિયા રાજકુમારીને પોતાની બનાવવાનો નિર્ણય કરી લે છે. હવે તે રાજકુમારીને પોતાનો બનાવવાનો નિર્ણય કર્યા બાદ તે રાજકુમારીને પોતાની બનાવવા માટે કાળા જાદુનો સહારો લેવાનો નિર્ણય કર્યો. તેના માટે તે ધીમે ધીમે દુકાનની નજીક જઈને રાજકુમારી ક્યાં અત્તર પસંદ કર્યા તેના પર નજર રાખે છે અને તેમાંથી એક બોટલની ચોરી કરી લે છે અને થોડી વાર તે પોતાની પાસે રાખી પોતાના મંત્ર અને તંત્રનો પ્રયોગ કરીને અત્તરની સાથે છેડછાડ કરે છે અને લોકોની નજરથી બચીને બોટલને જ્યાંથી ઉઠાવી ત્યાં પાછી મૂકી દે છે. અત્તરની બોટલ સાથે છેડછાડ થતા કોઈએ જોયું ન હતું, જેના પરિણામ સ્વરૂપે રાજકુમારી આ બોટલને પોતાની સાથે મહેલે લઈને જતી રહે છે. આ જોઈને તાંત્રિક મનોમન ખુશ હતો અને તે તાંત્રિક તેની પાછળ ચાલવા લાગે છે. પરંતુ મહેલથી થોડી નજીક પહોંચતા રાજકુમારીની સહેલી તેને કહે છે કે તમારા અત્તર સાથે એક તાંત્રિકે છેડછાડ કરી છે. મેં ત્યારે ત્યાં જોયું હતું, પરંતુ તાંત્રિકના ડરના કારણે મેં ત્યાં કહ્યું નહીં. તે વાત જાણીને રાજકુમારી અત્તરની બોટલ બાજુમાં રહેલા પથ્થર પર પછાડીને ફોડી નાખે છે અને બધું અત્તર ત્યાં પથ્થરની આસપાસ ઢોળાઈ જાય છે. તાંત્રિકે કરેલું મજબૂત વશીકરણ વાળું અત્તર પથ્થર પર આવી જાય છે અને વશીકરણના કારણે પથ્થર તાંત્રિક તરફ ધીમો ધીમો ખસેડાઈને જવા લાગે છે. તેના પરિણામે આ પથ્થર થોડા સમય બાદ ખસેડાઈને તાંત્રિક ઉપર આવી જાય છે અને તાંત્રિક તેની નીચે દબાવવાને કારણે મૃત્યુ પામે છે. પરંતુ મરતા પહેલા તેના અંતિમ શબ્દોમાં તે ભાનગઢને શ્રાપ આપે છે કે ભાનગઢ વાસીઓ એક ભયાનક અને દર્દનાક મોતને ભેટશે અને તેમની આત્માઓ હંમેશા માટે ભાનગઢમાં કેદ થઈ જશે. તાંત્રિકના મૃત્યુના થોડા દિવસો બાદ ભાનગઢ અને નજીકી રાજ્ય અજબગઢ વચ્ચે યુદ્ધ થાય છે, જેમાં અજબગઢનું સૈન્ય ભાનગઢના કિલ્લામાં ઘૂસીને ત્યાં રહેતા સ્ત્રી, પુરુષ તેમજ બાળકોને મોતને ઘાટ ઉતારી દે છે. જેમાં રાજકુમારીને પણ મોતને ઘાટ ઉતારી દે છે. ત્યારથી આ કિલ્લાને શ્રાપિત માનવામાં આવે છે. આ નરસંહારના કારણે એવું માનવામાં આવે છે કે યુદ્ધમાં મૃત્યુ પામેલા નિર્દોષોની આત્માઓ આજે પણ મહેલમાં ભટકે છે. આ નરસંહાર બાદ કિલ્લાની આસપાસ રહેવાવાળા લોકોને ત્યાંથી અજીબ અવાજો સંભળાય છે, તેમજ વિચિત્ર આભાસો થવા લાગે છે, જે ભયના માહોલથી
બચવા લોકો ભાનગઢ છોડીને જવા લાગે છે. તેમજ જે લોકો આ ભયામય વાતોમાં વિશ્વાસ નતા રાખતા એ લોકો કિલ્લામાં જવાના પ્રયાસ કરે છે, પરંતુ જે લોકો આ કિલ્લામાં જવાના પ્રયાસ કરે છે એ લોકો ક્યારેય પાછા નથી આવતા અને આવા કિસ્સાઓ અવારનવાર વધવા લાગે છે. અંત સ્વરૂપે આ જગ્યા એક ભયામય અને સુમસાન સ્થળ બનીને રહી જાય છે. આ સિવાય ઘણી વાર્તાઓ છે જેના પર વિડીયો જોવા માટે કમેન્ટમાં ભાનગઢ ડોક્યુમેન્ટરી લખો. આ સિવાય ભાનગઢને એક ભૂતિયા જગ્યા તરીકે પ્રખ્યાત કરવામાં સરકારનો પણ હાથ છે. તેનું પ્રમાણ ભાનગઢમાં લગાવવા આવેલી સરકારી તકતી છે, જેમાં સૂર્યાસ્ત બાદ પ્રવેશ કરવાની મનાઈ છે આવું લખેલ છે, જે એવું દર્શાવે છે કે સરકાર પણ માને છે કે ભાનગઢમાં ભૂત પ્રેત જેવું કંઈક તો રહસ્ય જરૂર છે. તમારું ભૂત પ્રેતના વિષયમાં શું માનવું છે કમેન્ટમાં જણાવો અને વિડીયોમાં આપેલી જાણકારી પસંદ આવી હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.